દાખલા નંબર 3, જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચે 80° ખૂણો રચાતો હોય તો ખૂણો POA બરાબર ખાલી જગ્યા છે, વિકલ્પો આપેલા છે, A બરાબર 50°, B બરાબર 60°, C બરાબર 70° અને D બરાબર 80°. અહીંયા ધ્યાન આપો ભાઈ, શું કહે છે આપણને? O કેન્દ્રવાળા વર્તુળના બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB છે. P અને PB દોરી કાઢવાના, પછી બાકીનું ઘરનું કામ કરવાનું. O કેન્દ્રમાંથી સ્પર્શ બિંદુ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે એટલે O રેખાખંડ જોડવાનો, OB રેખાખંડ જોડવાના, બંને 90 થાય. સારું, માપ આપેલું છે, કયું માપ આપેલું છે બોલો? તો ભાઈ PA અને PB વચ્ચેનો ખૂણો 80° છે. તો 80° છે તો આ ખૂણો AOB કેટલો થાય? મળે આપણને ખબર જ છે કે આ બંને ખૂણા કેવા છે? પૂરક. 180 માંથી 80 બાદ કરો એટલે આ કેટલો આવે? 100. હવે મારે આ ખૂણો શોધવો છે, એ પણ આપણને ખબર છે કે OP રેખાખંડ એ આનો દ્વિભાજક છે, તો 100 ના અડધા 50. તો મળે આપણને જવાબ આવડી ગયો. શું? આ 80 છે તો 180 ઓછા 80 એટલે આ 100° અને આ 100 નો અડધો 50. તો આપણો જવાબ કેટલો આવશે? 50. એ 50. લખવાનું કેવી રીતે? તો જુઓ બોર્ડ ઉપર, પહેલા ખૂણો AOB શોધી કાઢવાનો અને પછી એના અડધા કરી દેવાના, બરાબર ને? તો શું લખીશું? ખૂણો AOB વત્તા ખૂણો APB બરાબર 180°. શું લખીશું બોલો? ખૂણો AOB વત્તા ખૂણો APB બરાબર 180°. APB નું માપ કેટલું છે? 80°. તો માટે ખૂણો AOB વત્તા 80° બરાબર 180. પ્લસ 80 સામે જાય તો માઈનસ, તો માટે ખૂણો AOB બરાબર 180 ઓછા 80, તો માટે ખૂણો AOB બરાબર 100. હવે શું લખવાનું? કે રેખાખંડ OP એ ખૂણા AOB નો દ્વિભાજક છે. રેખાખંડ OP એ ખૂણા AOB નો કેવો છે? દ્વિભાજક. તો માટે ખૂણો POA બરાબર 1/2 ખૂણો AOB, 1/2 ખૂણો AOB. AB નું વેલ્યુ કેટલી છે? 100. તો બરાબર 1/2 ગુણ્યા 100, તો 100 ભાગ્યા 2 એટલે 50. તો માટે ખૂણો POA બરાબર 50.